વડવાનેરા પાદર દેવકી વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 7 ઇસમોને ઝડપી રિકન્સ્ટ્રક્શન કર્યું। ભાવનગર શહેરના વડવાનેરા પાદર દેવકી વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો અગાઉ આ વિસ્તારમાં બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો। વિવાદ બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી। કેટલાક લોકોએ લારીમાં તોડફોડ પણ મચાવી હતી। આ મામલે વડવા પોલીસ મથક દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમને સ્પષ્ટ રીતે સમજવા માટે પોલીસ દ્વારા આરોપીઓની ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહીનો હેતુ ઘટનાની વાસ્તવિકતા સામે લાવી કયા ઇસમે કેવી રીતે ભાગ લીધો તે નિશ્ચિત કરવાનો હતો। વડવા પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે અને શક્ય અન્ય સંડોવાયેલા ઇસમોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોમાં બનાવ બાદ પોલીસની ઝડપી કામગીરી પ્રશંસા થઈ રહી છે, જ્યારે વિસ્તારના લોકોમાં હવે શાંતિનો માહોલ જોવા મળ્યો।